બધા મિત્રોને આજે આપણે દેવા ગયા હતા સ્કૂટીના સર્વિસમાં, તો દયાવાને આપણે વિડીયો ના ઉતારી ગયા કારણ કે પદયાત્રીઓની ભીડ બહુ હતી અને અહીંયા શોરૂમમાં ગળદી હતી, એટલે આપણે ગાડી દઈને આવતા રહ્યા. જો આપણે કારમાં ગાડી રાખતા ખાલી ખાલી લાગે, હવે ચાર્જિંગ પડ્યું ખાલી. જો અને હવે આપણે જે આવે આ ફૂકડી, તો આપણે આજે કાઢવાનું હોય જીરું. તમને હાલો બતાવી, નીચલી કટકીનું જીરું ભેગું કરે છે. થ્રેસર આવી ગયું, મેસી ટ્રેક્ટર હે. હવે જ્યાંથી જીરું કાઢવા તેડીને આવતું રહ્યું. હવે હું જાઉં ખેતરમાં, ત્યાં જઈને આપણે તમને દેખાડીએ. નીચે ફેરા ભેગા કર્યા નહીં, આપણે ટ્રેક્ટર આવી ગયા. ભાઈ બાજરામ બધું ખડ ઉપાડી નાખ્યું હે. જો ભાઈ વાં હે ને નીચે જે હતો ને એ જીરાનો ઢગલો વાં કર્યો, અને બાકી આ ઉપર હતો એ અહીંયા કર્યો હે. અને આપણે પહેલાં જીરું કાઢવાનું હે ઉપરનું, જો પછી વાં કાઢવું હે. દાણા તો હજી ઉકાળા હરકા નથી, એટલે હજી થોડાક પછી હજી જો રસ્તે હજી તો કોઈ આવતો નથી. મજૂરના બેન આવી ગયા છે, હવે આપણે અહીંયા જો લીમડો હે, લીમડા જાય બેઠા બેઠા રીલું કદોડવાની હે. જાય નહીં આપણે ઓલા બધા આવે ને રીલું આવે જીરો ને કાઢવાનું, જીને જીને આવવાનું હે. અને ટ્રેક્ટર આવી ગયું, ટ્રેક્ટર આવી ગયું હે. આગળ જઈ લ્યો કાકો, અહીંયા ટીંગાણો જો સમ્રાટનો થ્રેસર હે. જો અહીંયાથી ઉતારે અહીં જવાને આગળ રાખે પાથરી દીધા. બીજા માણસો હોય તો મોટા થઈ ગયો. રેડી રેડી. પાણી પીવા જો અડધો હતું પાણી લઈ પીધું, જો અડધો નીકળી ગયો હે જીરો. 2 બાસકા ભરાણા હે હજી. હજી વાર આવો બધે છોટી ગઈ જો. ચાર્જિંગ જરાય હે જ નહીં, હાવ થઈ રહ્યું ને. આ ચીરાનું હજી તો કાંધું કાઢવાનું કામ હાલે, અને નીચેનું બધું બાકી છે, એટલે રાત થઈ જાય. હવે આપણે ચીરું કાઢીને પાછા આગળ આવી ફોન ચાર્જિંગમાં રાખીને, પછી જો અંધારું નહીં થયું હોય ને તો બતાવવા આવીશ, ને કાલ સવારે બધું બતાવી. અહીં જાજી ક્લિપ લીધી નથી કારણ કે ટ્રેક્ટરનો અવાજ બહુ આવતો હતો, કંઈ અવાજ જ નહોતો સંભળાતો. અહીંયા ભૂગ્યા અહીં જઈ ઘેરે. જો ઉપરના કટકામાં જીરું નીકળી ગયું ને આપણે જો આ બાસકાન લેવા હતા હારી, એટલે ઘેરે આવ્યા હતા. અને આપણે લાગતું હતું જીરે વાર લાગી જાય, પણ હેઠે લગભગ અડધું થઈ ગયું. બાસકા અહીંયા હતા પડ્યા હતા, બધા એક જેવા જ હતા, એટલે હે ને કાંધું ભરવાના અલગ બાસકા જોતા હતા, એટલે બહારથી આપણે અલગ પાડવા હોય ને તો ખબર પડી જાય. તો હવે જઈને દેખાડી, ત્યાંથી આમ ધુવાડો જેવો તેવો દેખાય. ત્યાં હે ફૂગડી, હાલો જાય આપણે કરમન જો એરિયા થ્રેશર હાલે નીચે, અને અહીંયા કટાઈ ગયું હે.
કંઈક 5 કે 6 ગુણી જીરું થયું હે અને બાકી થોડું કાંદું હે 1.5-2 ગુણી બાકી વાહે જો એટલું ભૂકી નીકળી કાંદા પછી હવે ઘણું અડધાથી વધુ કાઢી નાખ્યું જીરું કઢાય અને હવે અડધાથી જ આજે જીરું નીકળી ગયું જોઈ લઈએ ત્યાં સુધી જીરું હતું એટલે અડધાથી ટૂંકમાં 20-30% રહ્યું હવે જો ભાઈ ટ્રેક્ટર કેમ ખાવ દેશી ચલાવો મેસી ટ્રેક્ટર હો ભાઈ ફર્ગ્યુસન 245 ડીએમ જોઈ લો બે જણા એક ભેગા ઓરવામાં કાંદું કાઢવાનું કામ ચાલુ કર્યું હે અત્યારે અને અહીંયા જીરું લગભગ પૂરું જ થવા આવ્યું હે જો થોડીક ઢગલી બાકી છે પૂરું થઈ જાય આગળ પૂરું થઈ ગયું જો હકેલાય આ ખાલી થઈ ગયું જીરું પૂરું બધું પાછું આવે જીરું જો ભાઈ આ બધું વેસ્ટેજ છે આ વેસ્ટ વાય વેસ્ટ પડ્યો હા અંધારું થવા આવ્યું હે જો અને જો ભાઈ કામ થઈ ગયું પૂરું જીરી ખુકડી ખાલી હાલે જીવો એ નીકળી જાય જો કરી દીધું બંધ તો જો ખુકડી બંધ કરી દીધી હવે જાય ટ્રેક્ટર વાળા ભાઈ ને હવે આપણે એના ભેગા વયા જાય ખેર દીધા ઉતારી દે ઉગી ગયા ઘેર ઉતરી ગયા ટ્રેક્ટરમાં પહોંચી ગયા ઘેર હવે આપણે નાવું કદી ભૂકી આમ જો ખરે હલાવે તો માથે હવે નાઈ લઈને બહુ ખંજર આવે